સુરેન્દ્રનગરમાં ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું વિવાદિત નિવેદન રાજનીતિમાં ચારિત્ર્યહીન દારૂ પીવાવાળા લોકો આવ્યા હોય તેમ વરમોરાનું આ નિવેદન છે જે વિવાદિત છે। જુગાર રમનારા લોકો પણ રાજનીતિમાં છે। લોકોની રાજનીતિમાંથી શ્રદ્ધા પણ ડગી ગઈ છે। સાંભળીએ શું કહ્યું। मंच છે મંચના માધ્યમથી કહું છું ક્યાંક ના ક્યાંક પ્રજાની આ ચાર શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ડેગી છે। ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે। રાજનીતિમાં દારૂ પીવાવાળો માણસ આવ્યો છે, રાજનીતિમાં જુગાર રમવાવાળો માણસ આવ્યો છે। ત્યારે ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સંતામાં છે। રાજનીતિ કથળી ગઈ છે એવું કહેનારા ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ખુલાસો કર્યો કે મારા નિવેદનને ક્યાંક ને ક્યાંક જુદી રીતે જોવામાં આવી રહ્યું છે। મારા કહેવાનો હેતુ એવો હતો કે આગેવાનોના જીવનને નવી પેઢી પ્રેરણારૂપ માનતી હોય છે। આવા સંજોગોમાં કોઈ પણ આગેવાનને ભૂલથી પણ દારૂ જુગારનું કામ ન કરવું જોઈએ। સાથે જ લોકોને તમારા બધી શ્રદ્ધા ઓછી થાય તેવા કાર્યોથી દૂર રહેવું જોઈએ। ક્યાંક ના ક્યાંક કોન્ટેક્સ જુદી રીતે જોવાઈ રહ્યો છે। તો અમારી કોઈ પક્ષાપક્ષી કે કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી, આ જનરલ વાત છે। આમ તો આખી પ્રજાનું ચારિત્ર ગુજરાત એટલે એક આપણું બ્રાન્ડ ગુજરાત છે। તો દરેક ગુજરાતીઓનું દાયિત્વ છે કે આપણે એવું કોઈ કામ ન કરી જેથી આપણી ગુજરાતની આબરૂ ઘટે। આપણે દરેકે ગુજરાતના ગૌરવ વધે એવું જીવન જીવવું જોઈએ।